આપ તમામ શિક્ષણ મિત્રોને મારા વંદન, મારા નમસ્કાર. મિત્રો, આજે આપણે વર્ષ 1986ની બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વર્ષ 1959ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આપણે ચર્ચા કરી છે, જે આજ સેક્શનમાં એના લેક્ચર સેક્શનમાં આપણને મળી જશે. જો આપણે નથી એ સાંભળ્યું લેક્ચર તો જરા જોઈ લેજો. બહુ નાનકડું લેક્ચર છે અને જે કામની વસ્તુઓ છે મેં આવરી લીધી છે. ખાનગી શાળામાં 5 વર્ષથી કામ કરતા મિત્રો માટે આ એક ગોલ્ડન ચાન્સ એની ભરતી લઈને આવ્યા છે. તો બિલકુલ ડોન્ટ મિસ આઉટ. તમે તમારી મોસ્ટ જે છે એ તૈયારી કરી લેજો. ખાસ કરી અને જો પાસ થવાથી પણ મતલબ નથી. મેં લાસ્ટ લેક્ચરમાં પણ કહ્યું હતું ને આજે પણ કહું છું, માત્ર પાસ થવાથી કોઈ મતલબ છે નહીં. કેમ કે તમારે જો ઝડપથી ટીપીઓ અને ડીપીઓ પણ ઇન ફ્યુચર બનવું છે તો આપ આપના તાલુકા, આપના જિલ્લામાં ટોપમાં હોવા જોઈએ. અને જો આપ ટોપમાં હશો તો બહુ ઝડપથી આપ ક્લાસ 2 ક્લાસ 1 ઓફિસર પણ ઇન ફ્યુચર બની જશો. તો ક્યારે નોટિફિકેશન આવશે, પરીક્ષાની તારીખ આવે પછી હું જે છે તૈયારી સ્ટાર્ટ કરું એ માનસિકતા બિલકુલ ન રાખતા. બિલકુલ અત્યારથી જ આપને મોસ્ટ અને પૂરેપૂરા પ્રયત્ન કરી દેજો. જો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એની 1986 અને 68નો જે કમ્બાઇન્ડ એક દસ્તાવેજ જે છે, જે ભારત સરકારની જ સાઇટ ઉપર છે, એ હું ગ્રુપમાં મૂકી દઈશ. જે પીડીએફ સ્વરૂપે છે, આઈ થિંક 48 પેજનું એ અંગ્રેજીમાં આવેલો દસ્તાવેજ છે. અત્યારે હું આમાં બેકલીન બતાવવા જઉં છું તો હમણાં જ મેં લેક્ચર રેકોર્ડ કર્યું પણ એ પછી નીકળી જાય છે, રેકોર્ડ બંધ થઈ જાય છે. તો હું ગ્રુપમાં ચોક્કસથી મૂકીશ. સિમ્પલ લેંગ્વેજ છે, અંગ્રેજીમાં છે, પણ મારો એક આગ્રહ આપને એ પણ છે કે અંગ્રેજીમાં પણ આપ લોકો જરા વાંચવાને ટેવાજો. આવું શું કામ છે? એટલા માટે કે અંગ્રેજીમાં પણ આપણે લખવાનું થશે. અને જો શિક્ષણ વિશે બાબતો જે છે એ જ વસ્તુઓ તમે અંગ્રેજીમાં વાંચો, એના વર્ડ, એના મિનિંગ સમજો, તો આપણે લખવામાં પણ જે મેન્સમાં પણ એ બહુ ઉપયોગી થશે. તો 48 પેજનું ડોક્યુમેન્ટ છે, બહુ સરળ ઇંગ્લિશ ભાષામાં છે, તો આપ જરા વાંચો એવો મારો આગ્રહ છે. હું ગ્રુપમાં ચોક્કસથી એ મૂકી દઈશ. અને 48 પેજ છે તો બિલકુલ એકવાર નજર તો ફેરવજો, વાંચો નહીં તો કંઈ નહીં. તો 68ની શિક્ષણ નીતિ છે. હવે 86ની શિક્ષણ નીતિ છે. કોઈ પણ શિક્ષણ નીતિ મિત્રો જે છે કઈ કઈ બાબતોને આવડતી હોય છે. તો જેમ કે એક તો પ્રાથમિક શિક્ષણ વસ્તુઓ આવરી લીધી હોય છે, પછી તો કે માધ્યમિક શિક્ષણ, પછી તો કે ઉચ્ચ શિક્ષણમાં શું, ત્યારબાદ તો કે વોકેશનલ વ્યાવસાયિક શિક્ષણમાં શું થશે એ બાબત ખાસ કરી અને હોય છે. ત્યારબાદ તો કે શિક્ષણ પ્રશિક્ષણ કાર્યક્રમો, શિક્ષક પ્રશિક્ષણ, તો કે શિક્ષકો જે બનાવતી સંસ્થાઓ છે એ જે છે એ બાબતમાં શું થશે, એ અભ્યાસક્રમ કેવો રહેશે એ બાબત આવરે. થોડા અક્ષર થોડા ગડબડ છે પણ આપ લોકો જરા સહન કરી લેજો. ત્યારબાદ મૂલ્યાંકન પ્રથાઓ શું રહેશે, કઈ રીતે રહેશે, આ બધી જ બાબતોનું એક કહેવાય સર્વાંગી અને બહુ લાંબા ગાળાનું આયોજન એટલે જ એનઈપી છે. તમે કોઈ પણ શિક્ષણ નીતિ લો, 68ની લો, 86ની લો કે ઇવન 2020ની લો, આ બધી જ બાબતો આપણને કોમન જોવા મળશે. કે સપોઝ પ્રાથમિક શિક્ષણની વાત છે, 68માં પણ કહી રહી છે, એમાં કીધું છે કે એનો વિસ્તાર કરો. 86માં પણ એ જ વસ્તુ કહે છે કે ભાઈ પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર કરો. અને અહીંયા તો વળી 10+2+3 જે છે એ હવે ફરજિયાત કરી દેવામાં આવેલું. 68માં ભલામણ કરવામાં આવેલી, પણ અહીંયા ફરજિયાત. હવે મારો આપને એક પ્રશ્ન છે, કોમેન્ટમાં જવાબ આપજો અને પછી હું ફાઇનલ જવાબ તો તમને આપી જ દઈશ કે 10+2+3 જો ભલામણ 1968ની શિક્ષણ નીતિમાં કરવામાં આવી એવું છતાં એને કેન્દ્ર દ્વારા એક ફરજિયાત દિશા નિર્દેશ તરીકે રાજ્યોને શું કામ ન આપવામાં આવ્યું, અથવા શું કામ ન આપી શક્યા? કેન્દ્રને તો આપવું હતું કે ભાઈ બધી જગ્યાએ સમગ્ર દેશમાં એક સરખો કોર્સ અથવા એક સરખું. 68ની નીતિમાં એમને ભલામણ કરી કે ભાઈ 10-2-3 એક આવું કરો, પણ એ ભલામણ સ્વરૂપી હતું. દિશા નિર્દેશ કેન્દ્ર સરકાર ન આપી શકી એનું કોઈક રીઝન હતું. એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે શું કામ કેન્દ્ર સરકાર 68 એટલે કે પહેલી શિક્ષણ નીતિ બાદ સમગ્ર રાજ્યોને કોઈ દિશા નિર્દેશ સ્પષ્ટ ના આપી શક્યા, જે 86ની શિક્ષણ નીતિમાં આપ્યા કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોને કે ભાઈ આટલું તો તમારે મિનિમમ કરવાનું થશે શિક્ષણમાં. અને દરેક રાજ્યો માયના પણ ખરા. એ શું કામ હતું એ આપણે જરાક ફાઇન્ડ આઉટ કરજો. થોડી અઘરી ટાસ્ક છે, પણ જો મગજ દોડાવશો તો તમને મળી જશે. કેમ કે વચ્ચે એક 68 થી 86માં વચ્ચે કોઈ એક એવી ઘટના બની છે કે જે ઘટનાના લીધે આવું બનેલું. તો ચલો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. હવે પહેલી જ વસ્તુ આ છે, શિક્ષણના પડકારો, નીતિગત પરિપ્રેક્ષ્ય. આપ લોકોએ બિલકુલ આ એક યાદ રાખવાનું છે કે જેનું શીર્ષક શું હતું 1986 શિક્ષણ નીતિનું, તો શિક્ષણના પડકારો, નીતિગત પરિપ્રેક્ષ્ય એ એનું શીર્ષક હતું. હવે વારે ઘડીએ તમે દરેક શિક્ષણ નીતિમાં મિત્રો જોશો કે 21મી સદીની જરૂરિયાતો આધારિત, 21મી સદીની જરૂરિયાતો આધારિત, આ એક શબ્દ વારે વારે આવશે. હવે મારો આપ લોકોને પ્રશ્ન છે કે 21મી સદીની જરૂરિયાત આધારિત શિક્ષણ એટલે શું વળી? કોઈ તમને પૂછે કે 21મી સદીની જરૂરિયાત, તો 21મી સદીની જરૂરિયાત છે શું? તો વિચારવંત નાગરિકો, એ વિદ્યાર્થીઓ જે માત્ર ગોખણપટ્ટી નહીં પરંતુ નવા નવા વિચાર દ્વારા આર્થિક, સામાજિક, પર્યાવરણીય,
સાંસ્કૃતિક આ બધી જ બાબતોમાં બહુ જ લાંબા ગાળાની ઇફેક્ટ કરવાની એક તાકાત ધરાવે છે. આવા નાગરિકો તૈયાર કરવાના છે. જો એક વસ્તુ સમજો, હવેની સદી શેની છે તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તમે ચેટ જીપીટી 3.5 પણ ઇવન જુઓ, એ એક તમે જે પણ લખશો એનો કેટલો પરફેક્ટલી જવાબ આપે છે. તમે લખશો કે ભાઈ ધોરણ 3ના બાળકને ગાય વિશે બોલે એવો નિબંધ લખી દે તો તરત નિબંધ લખાઈ જશે. તમે કોઈ વસ્તુનું વર્ણન કરશો કે ભાઈ આવું એક વ્યક્તિ છે એનું ચિત્ર દોરી દે તો ચિત્ર તરત આવી જશે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે આપણી વિચારવાની શક્તિ કરતાં પણ ખૂબ ઝડપે આગળ વધી રહ્યું છે. ક્વોન્ટમ ટેકનોલોજી આવી જશે, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ આવી જશે. ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ આવતા એક હાથમાં મોબાઈલ હશે, એ કહેવાય કે હજારો સુપર કોમ્પ્યુટર હોય એના કરતાં પણ એડવાન્સ એ કોમ્પ્યુટરો હશે, કે જે સુપર કોમ્પ્યુટરને એક ગણતરી કરતા 200 વર્ષ લાગે એ ગણતરી 10 સેકન્ડમાં જે સાયકામોર નામનું એક સુપર કોમ્પ્યુટર બનાવ્યું છે ગૂગલ વાળાએ, એને કરી બતાવી 10 સેકન્ડમાં. વિચારો, એક સુપર કોમ્પ્યુટર જે સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર છે એ ગણતરી કરતા. એટલે જો પ્રારંભિક તબક્કામાં છે. એ રીતના ભાઈ 6G આવી જાય છે, 7G આવશે આગળ જતા જતા. તો ટેકનોલોજી બહુ હરણફાળ પડી રહી છે. રોબોટિક્સ છે, નેનો ટેકનોલોજી છે, બાયોટેકનોલોજી છે. આ ટેકનોલોજી જબરજસ્ત આગળ વધી રહી છે. ઉપરાંત 21મી સદીમાં જે છે એ લોકશાહીને પણ મજબૂત કરવી પડશે. સમાજમાં જે નાના મોટા દૂષણ હોય તો એ પણ દૂર કરવા પડશે. પર્યાવરણનું પણ સંરક્ષણ કરવું પડશે. આ બધી જ વસ્તુઓ જે છે આર્થિક, સામાજિક, ટેકનોલોજીકલ, એ બધી જ વસ્તુઓને સમજી શકે, વિચારી શકે અને દેશને આગળ લઈ જઈ શકે એવા નાગરિકો તૈયાર કરવા. ધેટ્સ મીન્સ 21મી સદીની જરૂરિયાતો મુજબના બાળકો તૈયાર કરવા. તો એ એક આ વસ્તુ છે. ગતિશીલ, વિકાસશીલ, પ્રતિબદ્ધ અને પરિવર્તનક્ષમ પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર અને વિકાસ કરવો. 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે વિશેષ કાર્યક્રમની રચના કરવી. હવે લખી લીધું છે, કેમ કે હમણાં જ મેં પાછું આ રેકોર્ડ કર્યો હતો પણ એ રેકોર્ડ સમાવ ન થયો, તો ફરી લખેલું મેં સમજાયું. પછી મારું ધ્યાન ગયું કે રેકોર્ડ તો ચાલુ જ નથી થયું, તો ફરીને આ બધું કરી દઈએ. તો 86મો સુધારો 2002. હું નથી માનતો આપમાંથી કોઈને ખબર ના હોય 86મો બંધારણ સુધારો શું છે 2002માં. તો એ ચલો બંધારણમાં તો વિગતે વાત કરશું આપણે. 51 એ 22 21 એ ઉમેર્યો છે, 51 21 અને 45 આ 3 જગ્યાએ સુધારા થયા હતા વગેરે. ચલો, સમાજના સર્વાંગીણ વિકાસ માટે શિક્ષણ આવશ્યક છે. સંશોધન અને વિકાસ દ્વારા આર્થિક પ્રગતિ વધારવી, જાળવી રાખવી. જો આ બધા શબ્દોના બધા વાક્ય છે ને, આપ લોકો એક જ ધ્યાન રાખવાનું છે. એક્ઝામમાં જો આપને પૂછાય આવા કોઈ વાક્ય કે ભાઈ કોઈ પણ શિક્ષણ નીતિનો નીચેનામાંથી કયો ધ્યેય નથી, તો આ બધા ધ્યેય હશે જ. એટલા માટે આ છે, એકવાર જરા વાંચી લેજો, બહુ કોઈ ખાસ છે નહીં. 10+2+3. હવે આપના માટે એક મારો પ્રશ્ન છે. 1959ની શિક્ષણ નીતિમાં પણ 10+2+3ની બધા રાજ્યો અમલવારી કરે એવી ભલામણ કરી, પણ પછી કેન્દ્ર સરકારે કોઈ સ્પષ્ટ દિશા નિર્દેશ રાજ્યોને ન આપ્યા. એ જ ભલામણ 10+2+3 આ કરી ક્યારે? 1986 નીતિમાં. અને કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને દિશા નિર્દેશ આપ્યા કે ભાઈ હવે દરેક રાજ્ય જે છે એ 10+2+3ની પદ્ધતિ અપનાવશે, અને રાજ્યોએ અપનાવી. તો એક પ્રશ્ન એ છે કે 68ની શિક્ષણ નીતિમાં જો વાત હતી, તો પછી એ જ વખતે કેન્દ્ર સરકાર રાજ્યોને કેમ દિશા નિર્દેશ સ્પષ્ટ ન આપી શકી કે ભાઈ તમારે આ રીતે કરવાનું છે? વચ્ચે કોઈ એક ઘટના બની છે, અને બિલકુલ આપ કોમેન્ટ બોક્સમાં જે છે એ ઘટના શું હતી અને કેમ આવું બન્યું એ થોડું બ્રેનસ્ટોર્મિંગ કરજો, તમને મળી જશે. બહુ કોઈ અઘરું છે નહીં, પણ છતાં વિચારીને કહેજો. બાકી હું નેક્સ્ટ લેક્ચરમાં પણ અને કહેજો, અથવા કોમેન્ટમાં જે છે એ તમને કહીશ કે ભાઈ શું ઘટના હતી, કેમ આવું બનેલું. આખા દેશ માટે એક સમાન રાષ્ટ્રીય અભ્યાસક્રમ નક્કી કરવો. એક અભ્યાસક્રમ નક્કી હોવો એ બહુ જરૂરી હોય છે. તમિલનાડુનું રાજ્ય કોઈ પોતાનો બીજો અભ્યાસક્રમ કરે, ગુજરાતમાં અલગ હોય, એવું ન ચાલે. અભ્યાસક્રમનો મતલબ છે ને પાઠ્યક્રમના બિંદુઓ સાથે હોય છે, જે આપણે ક્ષમતા સિદ્ધિ સાથે સંકળાયેલા હોય છે. અત્યારે તો આપણે જે છે શું હોય છે, તો કે હેતુ કથન આધારિત પેલું આવી ગયું છે, એ બધી વસ્તુઓ છે. તો એ બધું આખા દેશમાં એક સરખું હોય છે, પાઠ્યક્રમ અલગ અલગ હોય. અહીંયા આપણે સપોઝ જે છે આપણા કોઈ ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતું હોય ને એના કોઈ સ્વાતંત્ર્ય સેનાની હોય એનું પાઠ હોય. મહારાષ્ટ્રમાં વાસુદેવ બળવંત ફડકેનો કે એકદમ ડીપમાં પાઠ આપેલો હોય. અહીંયા આપણે કોઈ બીજો એકમ, પણ મૂળ એનું જે પ્રાપ્ત કરવાની જે છે અભ્યાસક્રમનું કયું ક્ષમતા સિદ્ધિ પ્રાપ્ત થશે એ માટે તો એક જ હોય છે. ભારતની સાંસ્કૃતિક પરંપરા, સમાનતા, બિન સાંપ્રદાયિકતા, લૈંગિક સમાનતા, પર્યાવરણ સુરક્ષા, સામાજિક ભેદભાવની સમાપ્તિ, વૈજ્ઞાનિક માનસનો વિકાસ, કુટુંબની ભાવના, આ બધા મૂલ્યો જે છે વિકસાવવાના. દરેક એજ્યુકેશન પોલિસીમાં આ બધું આવશે. પછી શિક્ષણના દરેક સ્તર પર લઘુત્તમ અધ્યયન સ્તર, મિનિમમ લેવલ ઓફ લર્નિંગનું નિર્ધારણ કરવું. તો વન્સ અગેન, MLL એપ્રોચ અથવા MLL કન્સેપ્ટ લાવનાર, આમ તો આપણે ગુજરાતી છે એટલે આપણને તો વધારે ગૌરવ હોવું જોઈએ, કોણ હતા? MLL, મિનિમમ લેવલ ઓફ લર્નિંગ.
આ કન્સેપ્ટ લાવનાર કોણ હતા? આનો જવાબ પણ આપ કોમેન્ટ બોક્સમાં આપજો. જો બધું જ કે મારે ચમચે તમને પાણી નથી પીવડાવી દેવું, થોડું ઘણું તમે જાતે હોય લગભગ ખબર હશે, એનું કોમેન્ટ બોક્સ વાંચી લેજો, એના જવાબ આવી ગયા છે લાસ્ટમાં અથવા નેક્સ્ટ લેક્ચરમાં હું આપને કહીશ. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 નો માધ્યમિક કક્ષાએ અમલ. તો 10+2+3 એ તો કે 10 ધોરણ સુધી જે છે શાળા શિક્ષણ તરીકે ગણવામાં આવતું. આમ ધોરણ 7 સુધી એ વખતે હતું, આપણે જે 8 નથી આવ્યું ત્યાં સુધી ધોરણ 7 સુધી પ્રાથમિક ગણાતું. પછી 8 થી 10 જે છે 10 સુધી એ માધ્યમિક ગણાતું, અને 11-12 જે છે ઉચ્ચતર માધ્યમિક ગણાતું, જે હાલ અત્યાર સુધી છે. પણ કેમ કે આપણે 5+3+3 હવે એનઈપી 2020માં આવી ગયું છે, તો આખે આખું હવે ચેન્જ થવા જઈ રહ્યું છે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 નો માધ્યમિક કક્ષામાં એક સમાન શિક્ષણ માળખું 10+2+3 ધોરણ 10 સુધીના શિક્ષણને 5+3+ના માળખા, એટલે કે 2 વર્ષ નિમ્ન પ્રાથમિક. હવે જો અત્યારે 8 સુધી છે, પણ એ વખતે જે છે 7 સુધી રીતના ગણતા. 5-3-2 એ રીતે છે માધ્યમિક શિક્ષણનો. એ રીતે છે એક સરખો અભ્યાસક્રમ, માધ્યમિક કક્ષા એક સરખો અભ્યાસક્રમ, પાઠ્ય સામગ્રીના રાજ્યો પોતાની સ્થાનિક પરિસ્થિતિ, જરૂરત અને આકાંક્ષા મુજબ કેટલાક ફેરફાર કરી શકે નોર્મલ. હાર્દરૂપ તત્વો શું હતા 1986 ના? આ એક અગત્યનો પોઈન્ટ છે કે રાષ્ટ્રીય અભ્યાસક્રમના હાર્દરૂપ તત્વો તો કે ભારતની સ્વતંત્રતા ચળવળનો ઇતિહાસ, બંધારણીય જવાબદારીઓ, રાષ્ટ્રીય ઐક્ય માટેની આવશ્યક વિષય વસ્તુ અને ભારતનો સામાન્ય સાંસ્કૃતિક વારસો, જાતીય સમાનતા, સર્વસમાનતા, લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા, પર્યાવરણ સુરક્ષા, સામાજિક અવરોધો દૂર કરવા, નાનું કુટુંબ, વૈજ્ઞાનિક પેલની કેળવણી. આઈ થિંક ટાટની એક્ઝામમાં જે છે આ પ્રશ્ન પૂછાયેલો કે હાર્દરૂપ તત્વોમાં નીચેનામાંથી કયું નથી એક આવતું, એ પ્રકારે હતું, અને બધા ચારે સેમ જેવા જ લાગતા હતા. તો આ એક પ્રશ્ન અગત્યનો છે. હવે આના જે આ હાર્દરૂપ તત્વો, અભ્યાસક્રમના હાર્દરૂપ તત્વો છે, એના આધારે થઈ અને સમગ્ર અભ્યાસક્રમની રચના થતી હોય છે. કાર્યાનુભવ છે, તો એક સૌકા સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય નામનો એક કોન્સેપ્ટ આવ્યો, અને જેમાં વિદ્યાર્થીઓ જે છે માધ્યમિક કક્ષાએ કોઠારી કમિશન રાષ્ટ્રીય જોઈએ તો સુથારી કામ, ધાતુ કામ, ચર્મકામ, ચિનાઈ માટે કામ, ખાદ્ય પદાર્થોની જાળવણી, વીજળી સમારકામ, બુક બાઇન્ડિંગ, જમીન સંરક્ષણ, સાદા વૈજ્ઞાનિક સાધનોની બનાવટ, પાક સંભાળ, આવી બધી પ્રવૃત્તિ કરે. આપણે ઈશ્વરભાઈ પટેલ જે ગુજરાતની આપણે માધ્યમિક કક્ષા માટેની જે સમિતિ હતી, એમાં ગુજરાત સરકારે કાર્યનો થોડો ફેરફાર કરી સમાજો ઉપયોગી ઉત્પાદન કાર્ય સૌકાને કહેતા આ એક વિષય તરીકે આવતો, સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય ના અમલ માટે પણ પગલા આપણે લીધેલા. તો આ ગુજરાતમાં એક કન્સેપ્ટ આવેલો જે ઈશ્વરભાઈ પટેલ સમિતિ જે છે એમને આવેલો. હવે જો અત્યારનો વિદ્યાર્થી જુઓ તમે, સપોઝ હું તો કહું છું 11-12 પણ ભણેલો હોય તો શું એને ફ્યુઝ બાંધતા આવડતું હશે? તમે સપોઝ કોઈ લાઇટ ગઈ છે ને તમે પૂછો કે ભાઈ શું થયું, તો કે ભાઈ ઇલેક્ટ્રિસિટી ગઈ છે. ફ્યુઝ બાંધતા લગભગ નહીં આવડતું હોય. પંચર કરતા બહુ જરૂરી હોય છે. સપોઝ આપણે કાર લઈને જઈ રહ્યા છો અને તમને એ પણ ખબર નથી કે કઈ રીતે જેક ગાડીને ચડે, તો બહુ નાની નાની વસ્તુઓ છે. પણ અત્યારના જે છે જનરેશન એ બહુ આનાથી હવે નથી હોતી. શું કામ? કેમ કે એમ કોઈ વિધિસર કે વિગતે એમને કોઈ જ્ઞાન નથી મળેલું. તો એવું ઘણું બધું કામ હોય છે જે સમાજ ઉપયોગી હોય છે, અને એ કામ કરવું જરૂરી હોય છે શિક્ષણમાં નીતિ તરીકે. તો 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૌકા તરીકે, કાર્યાનુભવ તરીકે અમલમાં થયો, અને ગુજરાતમાં જે છે ઈશ્વરભાઈ પટેલ સમિતિ એક અલગ સબ્જેક્ટ રાખવાની ભલામણ કરેલી, અને એ સબ્જેક્ટ હતો સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય. ત્યારબાદ પર્યાવરણ શિક્ષણ, એને પણ ખાસ મહત્વ આપવામાં આવેલું છે. અધ્યેતા કેન્દ્રિત શિક્ષણ, અત્યાર સુધીનું શિક્ષણ જે છે એ શિક્ષક કેન્દ્રિત શિક્ષણ હતું, પણ હવે જે છે એ કન્સેપ્ટ જે છે ચેન્જ થવા જઈ રહ્યો છે. અને શું છે તો કે હવે ભણનાર વિદ્યાર્થી જે શીખી રહ્યો છે તે એ સમગ્ર શિક્ષણના મધ્ય બિંદુમાં આવી જાય છે. તો એ ખાસ અધ્યેતા કેન્દ્રિત શિક્ષણ, અધ્યેતાને કેન્દ્ર સ્થાને રાખી અધ્યયન અધ્યાપન પ્રવૃત્તિઓ પ્રયોગની રચનાવાદ શિક્ષણ નીતિ 1986 બહાર મૂકી છે. તો મિત્રો પેડાગોજી તમારે સમજવું હોય, કેમ કે એ પણ એક તમારો પોઈન્ટ છે, તો આપણી ચેનલ ઉપર જે છે કેળવણી અંતર્ગત જે પેડાગોજી છે, ત્યારબાદ મૂલ્યાંકનનો ટોપિક હશે ત્યાં પણ પેડાગોજી આપણને મળી જશે. તો ટેટ ટાટના પણ ઘણા લેક્ચર જે છે એ વિડીયો લેક્ચર છે ત્યાંથી આપણને મળી જશે. શું ફ્રી હોય તો આપ જરાક જોઈ લેજો. વ્યવસાય લક્ષી શિક્ષણ, તો જસ્ટ માત્ર થિયરિકલ એજ્યુકેશન ઉપર ભાર ન રાખતા વ્યવસાયલક્ષી શિક્ષણ જે છે, જેમાં કે પોલિટેકનિક છે, આઈટીઆઈ છે, ઇવન મેડિકલ છે, એન્જિનિયરિંગ છે, આ બધા શું કહેવાય વ્યવસાયલક્ષી શિક્ષણ, કે કોઈ વ્યવસાય અપનાવવા માટે જે શિક્ષણની જરૂર હોય એ બધું વ્યવસાયલક્ષી શિક્ષણ છે. તો ધોરણ 8 થી વિદ્યાર્થીઓને ટેકનિકલ વિષયોમાં શિક્ષણ આપવાની જોગવાઈ, અને એના આધારે આ આઈટીઆઈ બની. ધોરણ 8 કે 9 પાસ કર્યા પછી પ્રવેશ મળે છે. એ જ રીતના ધોરણ 10 પછી જે છે પોલિટેકનિક અભ્યાસક્રમોની પણ જોગવાઈ એ 1986ની નીતિની ભલામણના આધારે થયેલી છે. તો બે વસ્તુ બનેલી, આઈટીઆઈ કે ધોરણ 8 પાસ હોય એ વિદ્યાર્થીઓને ત્યારે પ્રવેશ મળે છે. એ વખતે ધોરણ 7 પાસ પણ પ્રવેશ મળતો હોય, કેમ કે ધોરણ 8 હજી હતું નહીં આપણે. એ તો આપણે આરટી
બાદ આવેલું છે. એ જ રીતના પોલિટેકનિક છે તો કે જેમાં ધોરણ 10 પછી જે છે બોર્ડ પછી અભ્યાસક્રમ આપતો હતા પોલિટેકનિકમાં, ડિપ્લોમા એને કહેતા, ત્યારબાદ એની ડિગ્રી કરવી પડતી હતી. તો એ બધું છે. સતત સર્વાંગી મૂલ્યાંકન આ જે છે ખાસ કન્ટિન્યુઅસ આખે આખું એક મૂલ્યાંકનની પ્રક્રિયા ચાલુ રહે. કોમ્પ્રિહેન્સિવ એન્ડ કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન CCE એ નામે જે છે એ આખે આખો મૂલ્યાંકનનો એપ્રોચ ચેન્જ થયો. અત્યાર સુધી શું હતું કે પછી લેખિત પરીક્ષા ઉપર વધારે ભાર રહેતો, થોડી ઘણી મૌખિક લઈ લેવાની અને બસ જે વાર્ષિક એક્ઝામ હોય એના આધારે જ જે છે એ આખું રિઝલ્ટ નક્કી થતું. પણ પછી 1986 ની નીતિમાં કન્સેપ્ટ ચેન્જ થયો કે ભાઈ સતત એટલે કે વર્ગમાં વિદ્યાર્થી શું કરે છે, હોમવર્ક કરે છે કે નથી કરતો, કેટલું ધ્યાન લે છે, એના પણ માર્ક્સ મળે. તો મિત્રો હવે તમે બધા યાદ કરો કે પત્રક A B C D E F G આવું કંઈ તમને યાદ આવતું હશે. આ બધા પત્રકો ન જોયા હોય તો જીસીઆરટીની સાઇટ ઉપર છે ધોરણ 1 થી 8 માટે મોસ્ટ આઈએમપી આ બધા પત્રકો છે. આનો અભ્યાસ વિગતે કરશું. પણ આપ જરા જોજો આ શું છે. કાંઈ નથી. પત્રક એ શું છે તો કે રચનાત્મક મૂલ્યાંકન છે. પત્રક B શું છે? અભ્યાસિક મૂલ્યાંકન છે. પત્રક C શું છે તો કે મૂલ્યાંકન છે, વાર્ષિક મૂલ્યાંકનનું છે. પત્રક D એક ધોરણ 1 2 3 4 વાળું છે, એમાં D1 D2 D3 D4 આવે છે. એવી રીતે છે. આ છે જે પત્રક ઈ છે, બહુ અગત્યનું છે. સતત અને સર્વાંગીત વિકાસાત્મક પત્રક એવું આને કહેવાય છે. જેમાં 1 થી લઈને 8 સુધીના બધા જ પત્રકો આવી જાય છે. પત્રક F જે છે એ માર્કશીટ જે છે ધોરણ 3 5 4 5 6 7 અને 8 એ જગ્યાએ ખાસ કરીને ધોરણ 8 માં આપવાની હોય છે ગુણ સાથે, અને બાકી જે છે ગ્રેડ સાથે હોય. અને જી છે આવું કે પત્રક છે નહીં, પણ જે આ પત્રક ઈ છે એના લાસ્ટ પેજ ઉપર સારાંશ પ્રમાણપત્ર છે જે ખાસ કરીને એસસીબી આપવાનું હોય છે, પણ હવે એ છેલ્લે આવી લીધું છે આપણે. તો એ છે. આ બધા પત્રકો એકવાર જોજો. અને એ બીજું કાંઈ નથી, સતત સર્વાંગી મૂલ્યાંકનના કોન્સેપ્ટ હેઠળ આવરી લીધેલા બધા પાસાઓ છે. નવોદય વિદ્યાલયો છે તો દરેક જિલ્લામાં એક નવોદય વિદ્યાલય જે ખાસ કરીને ગ્રામીણ પ્રતિભા 75% વિદ્યાર્થીઓ છે ગામડાના, 25% જે છે શહેરી, આ રીતે એક કન્સેપ્ટ લઈને આવ્યા. અને એમાં પણ ખાસ બુદ્ધિ કોઠારી કમિશન દ્વારા ખાસ બુદ્ધિ તેજસ્વી બાળકો માટે ગતિશીલ શાળાઓ સ્થાપવાની ભલામણ કરવામાં આવી હતી. તો પહેલી ભલામણ તો કોઠારી કમિશન જ કરી છે. એને ધ્યાનમાં રાખી અને આ 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નવોદય શાળાઓ શરૂ કરી. તો નવોદય શાળાઓ કોની ભલામણથી શરૂ થઈ છે? કોઠારી કમિશન. ક્યારે? બહુ 64-66 માં ભલામણ કરી છે. પણ આપણે દરેક વસ્તુમાં લેટ તો ખરા જ ને, 20 વર્ષ લાગી ગયા. તો દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક નવોદય વિદ્યાલય છે. હવે આને છે ને નિર્દિષ્ટ વર્ગની શાળાઓ કહેવાય, જે ખાસ કરી અને આપણે આરટી 2009માં સમજશું. નિર્દિષ્ટ વર્ગની શાળાઓ એ જ રીતના જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે, એ બધી નિર્દિષ્ટ વર્ગની શાળાઓ કહેવાય, જે ખાસ બાળકો માટે છે. ત્યારબાદ છે શિક્ષક પ્રશિક્ષણ. તો આ તો બહુ જ જરૂરી છે. જે મતલબ એ વખતે પીટીસી હતું, હાલે તો ડીએલએડ થઈ ગયું છે, બીએડ છે, એમએડ છે, એટીડી છે, બીપીએડ છે, સીપીએડ છે. શિક્ષક તૈયાર કરતી કોઈ પણ વસ્તુ છે એને શિક્ષક પ્રશિક્ષણ સાથે સાંકળી લેવાય છે. જેમ કે આપણું જે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એ આપણી સર્વોચ્ચ સંસ્થા છે, જે આ બધા અભ્યાસક્રમનું ને બધાનું નક્કી કરે છે કે ભાઈ શિક્ષક બનવા માટેનો અભ્યાસક્રમ શું રહેશે, એની કોલેજોની મિનિમમ રિક્વાયરમેન્ટ શું રહેશે, કોલેજોમાં શું હશે, બધી વસ્તુઓ જે છે એ વસ્તુઓ અહીંયા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન અંતર્ગત રાખવામાં આવેલી હોય છે. તો બસ મિત્રો, એનઈપી 1986 બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આ અગત્યના 10 મુદ્દાઓ છે કે જે 1968ની શિક્ષણ નીતિને જ આગળ લઈ જાય છે. પણ હવે થોડું શિક્ષણનો વિસ્તાર થઈ રહ્યો છે, શિક્ષક પ્રશિક્ષણ અલગ બની રહ્યું છે, અભ્યાસક્રમ થોડો બ્રોડ બનવા જઈ રહ્યો છે, નવોદય વિદ્યાલયોની સ્થાપના થઈ છે, એ બધી વસ્તુઓ છે. તો 10 મુદ્દાઓ છે. હજી આ આપણું લેક્ચર આગળ પણ ચાલશે, પણ અત્યારે હું વિરામ લઉં છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આજ હવે 1986ની જ શિક્ષણ નીતિને વળી પાછા આગળ લઈ જઈ અને એમાં જે થોડી ઘણી બાબત છે એના પછીના લેક્ચરમાં જે છે આપણે એની ઉપરની જે 20 પ્રશ્નોત્તરી છે એ રીતે કરી અને 1968ની નીતિ પૂરી કરી છે. એ રીતના 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પૂરી કરશું. આ બધાને મારી આગ્રહભરી વિનંતી છે કે જો આપને લેક્ચર ગમતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને બિલકુલ આપના જે મિત્રો છે જે તૈયારી કરે છે એના સુધી આ વિડીયો પહોંચાડજો. જોવું ન જોવું એમની મરજીની વાત છે. અને જ્યાં સુધી આપમાંથી કોઈ એક પણ વ્યવસ્થિત રીતે મારા વિડીયો જોતા હશે, કમેન્ટ કરતા હશે અને ફોલો કરતા હશે, ત્યાં સુધી મને જ્યારે પણ સમય મળે ત્યારે હું બિલકુલ આ વિડીયો બનાવી અને આપને મદદરૂપ થવાનો પ્રયાસ કરીશ. હું કોઈ એવું કમિટમેન્ટ આપને નથી આપતો કે આ વિડીયો જોઈને તમારે આટલા માર્ક્સ આવી જશે અને 100માંથી 80 પાક્કા નાતે, એવું કંઈ ન હોય. તમારી સમજ, તમારું કેટલું નોલેજ છે એના આધારે નક્કી થતું હોય છે. પણ એક કમિટમેન્ટ અને એક ગેરંટી બિલકુલ આપું છું આપને કે તમામ વિડીયોને ફોલો કરજો. અને પ્રિલિમ્સ પૂરી થયા બાદ જો આમાંથી આપને કંઈ પણ ઉપયોગી ન લાગે તો મને કહેજો આપ, તો હું ચોક્કસથી જે છે હું વિચારીશ એના ઉપર.
પણ મને વિશ્વાસ છે કે બધી વસ્તુ આપણે ખૂબ કામમાં આવવાની છે. તો બસ ચલો મળીએ છીએ નવી જે શિક્ષણ નીતિ છે 2020 એ તો પછી લઈશું, પણ